ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને, અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ, શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય. એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર, આને એના પતિએ અનાર્દન કર્યો ત્યાં એના ઘરમાં ભૂખ આવી ગઈ, એટલે એનો ધણીથી ઈ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે, કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી, એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો, નહીતર માં જ ન કહેવાય. માં કોઈને, આપણે 2-3 છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડું ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ આમ કરશે તો આમ કરી નાખે. અને જે બાયું ધૂણકી હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળું દેતી હોય, આ માનતી નથી. તારે જમાવવી એમ કે ને ભાઈ, તારે ધંધો કરવાનો નોખું જમાવવું છે. આમાં ધૂણતા કેટલાય જોયા, બધા જોયા ભાઈ. આપણે ટીકા નથી કરતા હોય ને, માફ કરજો. એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનાથી શ્રદ્ધાથી ડરી જાઉં એ મુદ્દો નહીં, પણ હવે મારો વિષય નથી. એને કંઈક થતું હશે તો જ હાલતું હશે ને, પણ એ જે થતું અમારો રામ જાણે હું થતું હોય. હું તો કેટલા માતાજીને અનુષ્ઠાન કરું, એટલા વર્ષો વી ગયા, મને કોઈ દી આ શક્તિપાત થાય. માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે, અનુભૂતિ થતી હશે ખબર નહીં કાંઈ, પણ કાંઈ એવું તો મને કોઈ દી છું જ નહીં. તો આવડા સંગીતમાં આરતી ઉતારો તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે જ ને. કમા અરે વૈશમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો માણસ રામાપીને ધૂણતા. એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો, તું કોણ છો? રામાપીનો ઘોડો છો. રામાપીરી કે નિર્ણય નાખ્યા વગી નવી અહીંયા આવ્યો છે. બેનો કોઈ આપણે પુરુષે જ ધૂણે કે એકલા બેનો ધૂણે એવું ને, બધાય અમુક આખું ટોળી જ હોય, બસ ધૂણતા હોય ને મારા પ્રણામ કાંઈ નહીં. તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પછી ચાલુ કરે. જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો, અત્યારે જ માફી માગી લો. માફી ભાઈ, અને મારી ઉપર દાણા નાખજો, ફરિયાદ ન કરતા, દાણા નાખજો. તમતારે જે સાટણા કરવા એટલે નાખજો. કે હું કોઈ માનો દીકરો છું, બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ, એક કોને 80 જાતી હોય ને કેળા ઈ કરતી જાય. ભરોસા વગર થોડા આવી તો ટળી જાય ને. ના એ તો મને છું જ નહીં કોઈ દિવસ. અરે એક બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગે, હે માં હે માં. આપણે પુરુષ ધૂણીએ ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે, બેનું ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. અને એ બેન ધૂણતા હોય ને તેનો પતિ પાછો સોમશેક થી નાખો ઉભો, એ સોમશેક થઈ ગયો, એ આગો ઉભો ભાઈ એને જોવા જેવો, મેં જોયા છે એટલે કોણ. હા એ આમ આગો ભાઈ બીજા, એ ભાઈ એક પછી એક આવો લે ભાઈ, એ ભાઈ પવન આવવા ચાલે, આખેથી પગે લાગ ને ભાઈ. એટલે ભાઈ 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 ગળદી કરો મને ભાઈ, સંપલ બાળા કાઢો ને, તમારી માં ધૂણે જયારે આવી અમે તમારે ઘરે ભાઈ. પછી એકલો ગંગળતો, મારા બાપાને ના જ પાડતો, એ દેહમાં લગ્ન જ ન કરે. મારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યો નથી, આ ઘર માથે ખોલ કે કરી ભલા મારે. એ આખું ગામ પગે લાગી લીધું. પછી શેલે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા, એ શેલે આવ્યા પગે લાગ્યું. એ પગે લાગે ને પછી ઓલો ભાઈ ઉભો થયો, ન્યા ગયા. ન્યા જઈને આમ ધ્યાન ઓલી કે રાખે ને હળું વાતો કરે, આમ ટાટર પાડો પૂરું કરી ગયો. આખું ગામ પગે લાગી લીધું, પૂરું કરો. ધૂણીને વાળી દુઃખ છે તારી, મને દવાખાને તારે લઈ જવી પડી. ધવળી બોલો શું કે મારું ન માને, મારે રોજ ઘીરે રહેવું ભલા.
અને ભાઈબંધ કાયમ કેદી આવે, તમે ભાઈબંધો કેદી કાયમ આવો ભલામણ, જાઓ ને તમે પાછા જાઓ જાઓ. તો ઓલા શારે આ જોયેલું છે મારે, આંખે દેખેલો અહેવાલ છે કોમે. ઓલા શારે ગયા પગે લાગ્યા, માં હા હું કરો સ્થાનક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી, આખું ગામ પગે લાગી લીધું છે, કોઈ બાકી નથી કીધું. અતાર સીડ્યો દાદા. કોને કીધું બાકી છે નથી? મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણા બાકી છે. ઓલો ઓલા શારે ઓલા પાસે જાન કે તને કે તારી માં કે પણ મારે થોડુંક લાગી લેવાય, લાગી લે ને ભાઈ, લાગી લે ને પૂરું થતું. આમથી કોઈ નો એકલો હોય ત્યારે પગે લાગલે ફાયડો થઈ જાય. હાલ હવે પછી હાલ આ ગામ વંડીએ સીડ્યું ડોવું જોવા. ઓલા ચારે જણા ગામ વંડીએ સીડી થયા ને ઉતારે, એ ભાઈ બધા હવાની ઘીરે જાવ, બધું પૂરું થઈ ગયું છે. ઓલા કે બધા ઉતરી જા. ઓલો ધરતી નામ પગે લાગવા લાંબો હાથ કર્યો, આમ જા લાંબો હાથ કર્યો ને અતાર વેચ્યો. આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે પૂરું થાય. ભલા હમણાં સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા માણા. હા